આજકાલ મહિલાઓમાં પીસીઓડી અને પીસીઓએસની સમસ્યા વધતી જોવા મળી રહી છે। આ સમસ્યાના કારણે મહિલાઓને થતી અલગ અલગ પ્રોબ્લેમ્સમાંની એક પ્રોબ્લેમ એ પણ હોય છે કે મહિલાઓનું બેલી ફેટ ખૂબ જ વધી જાય છે। સામાન્ય રીતે મહિલાઓ એ નથી જાણી શકતી કે આનો સંબંધ ફર્ટિલિટી સાથે નથી, પરંતુ તમારા પૂરા શરીર પર હોય છે। હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે અનેક બોડી ફંક્શન પ્રભાવિત થાય છે। સૌથી પહેલા તમારે એ સમજવાની જરૂર છે કે પીસીઓડી અને પીસીઓએસમાં બેલી ફેટ કેમ વધી જાય છે। ચાલો જાણીએ। પીસીઓડી અને પીસીઓએસ આજકાલ મહિલાઓમાં વધતી જતી સમસ્યા બની ગઈ છે। પીસીઓડી અને પીસીઓએસમાં મહિલાઓનું વજન વધવા લાગે છે, ખાસ કરીને પેટની આસપાસની ચરબી જમા થવા લાગે છે। આ કન્ડિશનમાં બેલી ફેટ વધવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે, જેમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, સ્ટ્રેસ અને હોર્મોન્સ મહત્વનો ભાગ ભજવે છે। ઘણી મહિલાઓને લાગે છે કે પીસીઓડી, પીસીઓએસ તેમજ થાઇરોઇડ જેવી સમસ્યા થવા પર બેલી ફેટ ઓછું કરવું શક્ય નથી, પરંતુ આ વાત સાચી નથી। લાઇફસ્ટાઇલમાં ચેન્જીસ લાવીને તેમજ ડાયટ પર પૂરતું ધ્યાન આપીને તમે આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો। તો ચાલો જાણીએ કે ડાયટિશિયન્સ શું કહે છે। પીસીઓડીમાં બેલી ફેટ કેમ વધી જાય છે? એક્સપર્ટ્સનું કહેવું છે કે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, હોર્મોનલ ઇમ્બેલેન્સ, કોર્ટિસોલનું વધવું અને મેટાબોલિઝમ સ્લો હોવાના કારણે વજન અને ખાસ કરીને બેલી ફેટ વધે છે। ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને કારણે પેટની ચરબી આસપાસ જમા થવા લાગે છે અને એન્ડ્રોજનનું પ્રોડક્શન વધી જાય છે। જ્યારે શરીરમાં હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય છે ત્યારે એન્ડ્રોજન લેવલ વધે છે, તો બેલી ફેટ વધવા લાગે છે અને ઓવ્યુલેશન પ્રભાવિત થાય છે। કેવી રીતે પેટની લટકતી ચરબી ઓછી કરશો? આ માટે ડાયટમાં રાગી, બાજરી અને બ્રાઉન રાઈસ જેવા અનાજને એડ કરો। આ ઇન્સ્યુલિન સ્પાઇક ઓછું કરે છે અને બ્લડ શુગર લેવલ બેલેન્સ રાખે છે। લીલા શાકભાજી વધારેમાં વધારે ડાયટમાં એડ કરો। મેથી, કોબીજ, કારેલા જેવા શાક્સ ડાયટમાં એડ કરો। ડેરી પ્રોડક્ટ જેમ કે પનીર અને દાળને ડાયટનો હિસ્સો બનાવો। પીસીઓડી, પીસીઓએસની સાથે સાથે બેલી ફેટ વધવાના બીજા પણ ઘણા કારણો હોય છે, જેમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, સ્ટ્રેસ, હોર્મોન્સ ઇમ્બેલેન્સ આ બધા પણ કારણો હોય છે। જ્યારે થાઇરોઇડ અને પીસીઓએસથી જ્યારે બેલી ફેટ વધે છે ત્યારે ઘણી મહિલાઓ એવું માનતી હોય છે કે જે બેલી ફેટ છે એનાથી છુટકારો મળવો બહુ જ મુશ્કેલ હોય છે, પણ એવું નથી હોતું। યોગ્ય લાઇફસ્ટાઇલ, યોગ્ય ડાયટ એને તમે કંટ્રોલ કરી અને જો તમે એ બેલી ફેટ ઘટાડવા માંગતા હો તો અવશ્ય ઘટી શકે છે। તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું। ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે। પરંતુ પીસીઓડીના કારણે જો તમારું પેટ પણ વધી ગયું હોય, બેલી ફેટ વધી ગયું હોય, તો આ માહિતી તમારા માટે ખાસ જરૂરી છે। એટલા માટે જ આ વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો અને શેર પણ કરજો। નમસ્કાર।